નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર ટેલિફોન એક્સચેન્જ નજીક તાજેતરમાં બનેલી ઘટનાના પગલે પાલનપુર શહેર ટ્રાફિક પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેર ટ્રાફિક મહિલા પીએસઆઈ વીએસ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ મુખ્ય ચોક ચોરાહા પર ઊભા રહી ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા તેમજ નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક વિભાગ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ ભરત ચૌધરીની સતર્ક અને પ્રશંસનીય કામગીરીના કારણે દિલ્હી ગેટ વિસ્તારના વેપારીઓ ખુશીની લાગણી જોવા મળી હતી. વેપારીઓનું માનવું છે કે લાંબા સમયથી ટ્રાફિક અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા સામે હવે અસરકારક કાર્યવાહી થઈ રહી છે. બીજી તરફ મહિલા પીએસઆઈ વીએસ દેસાઈ એક્ટિવા પર શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. તેઓ ખાનગી રીતે સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સમગ્ર કામગીરી પર બાજ નજર રાખી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. જોકે ટેલિફોન એક્સચેન્જ નજીક બનેલી ઘટનામાં કેટલાક રિક્ષાચાલકોના વર્તનના પરિણામે હવે અન્ય નિયમિત અને નિર્દોષ રિક્ષાચાલકોને પણ દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે રિક્ષા ચાલકોમાં મિક્સ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બને અને નિયમોનું પાલન થાય તે માટે પોલીસની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ધ સિક્રેટ ન્યૂઝ, ભાવેશ પરીખ, પાલનપુર.